ભક્તિ ઘરમાંથી નહેરીન પ્રભુ યસુ શમૂનની ઘીરે આવ્યો. એ ટાણે શમૂનની હાઉને અલહી તાવ હતો. એ હારું ઈ પ્રભુ યસુને વિનંતી કરી કે આઈને ઠીક કરો. પ્રભુ યસુ એ કને આવીને ઊભો રહ્યો અને તાવને ધડકો આલ્યો તો એનો તાવ ઉતરી ગયો. પછી હું જલ્દી ઉઠી અને અહીંયા હારું ખાવા પીવાનો ઇંતજામ કરવા માંડી. દાડો હાથમાં ચેડ મનક પોતાના બીમારોને પ્રભુ યસુ કને લઈને આવ્યા. જેમાં નમૂનાની બીમારીઓ હતી. પ્રભુ યસુએ હરેક માથે પોતાનો હાથ રાખ્યો અને ઈયાને ઠીક કર્યા. એણે ઘણા મનખામાંથી ભૂતોને કાઢ્યા જે રાડ્યું કરીને કહેતા હતા કે તું ઈશ્વરનો દીકરો છે. પણ પ્રભુ યસુએ ઈયોને ના પાડ્યું અને ઈયોને કોઈ ના કહેવા આલ્યું, જેમ કે ભૂતોને ખબર હતી કે હું મસીહ છે. જ્યારે દાડો ઉગ્યો ત્યારે પ્રભુ યસુ એક વીરાન જગાએ જો. મનખાનો ટોળો એને ગોતતો હતો. અને જ્યારે ઈયોને પ્રભુ યસુ મળ્યો ત્યારે એને મિનતું કરીને કહેવા માંડ્યો કે તમે અહીંથી ના જાઓ. પણ પ્રભુ યસુએ ઈયોને કીધું કે આ જરૂરી છે કે હું બીજી જગ્યાએ માથે પણ ઈશ્વરની બાદશાહીના બારામાં ખુશીની ખબર સંભળાવું, જેમ કે ઈશ્વરે મને એ હારું મેલ્યો છે.